દિવસે ને દિવસે ગરમીનો પારો વધવા લાગ્યો છે અને આ ભયંકર ગરમીની અંદર વાત કરીએ તો મિત્રો લીંબુનો જે ભાવ છે એ દિવસે ને દિવસે ઇન્ક્રીઝ થવા લાગ્યો છે, એટલે કે લીંબુનો ભાવ ખૂબ વધવા લાગ્યો છે। અત્યારે એપ્રિલ મહિનો શરૂ છે અને મે મહિનાના અંત સુધીમાં તો તમે જોશો તો લીંબુ તો ઘણી જગ્યાએ તમને શાક માર્કેટમાં જોવા પણ નહીં મળે, એટલા બધા મોંઘા થઈ જતા હોય છે। તો આજના વિડીયોમાં એક સરસ મજાની એકદમ સાદી અને એકદમ સિમ્પલ ટેકનિક તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે તમારા માર્કેટમાંથી આ રીતે તમારે લીંબુ તમારે લઈ આવવાના છે અને એક સ્ટોર કરવાની એક ટેકનિક તમને મિત્રો બતાવવાનો છું। એ સ્ટોર કરવાની ટેકનિક જો તમે અપનાવી લેશો ને તો આખો ઉનાળો પૂરો થઈ જશે, પરંતુ તમારા લીંબુ બગડશે નહીં। ટૂંકમાં 2 થી 3 મહિના જેટલા સમય જશે તો પણ તમારા લીંબુ એવા ને એવા રહેશે મિત્રો, અને એકદમ રસથી ભરપૂર અને વિટામિન સીનો ખજાનો કહેવામાં આવે છે। અને ઉનાળાની અંદર આ ભયંકર ગરમીથી અને લૂથી જો બચવું હોય ને તો તમારે લીંબુનું મિનિમમ 1 લીંબુનું તો સેવન તમારે દિવસમાં કરવું જ જોઈએ। તો ચાલો મિત્રો, હવે કઈ ટેકનિક કરવાની છે અને કઈ રીતે આપણે સ્ટોર કરવા માટે શું વસ્તુ જોઈશે બધું જ તમને આજના વિડીયોમાં તમને માહિતી આપવાનો છું। તો વિડીયોને એના માટે પૂરો જોજો, અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હેલ્થના અને સાથે સાથે કિચનના હેક્સના અમુક ઇમ્પોર્ટન્ટ અને સાદી ટેકનિકના વિડીયો અવારનવાર સમય પર આવતા રહે છે। તો ચાલો મિત્રો, હવે કઈ ટેકનિક કરવાની છે એ હવે આગળ વિડીયોમાં જોઈએ। તો સૌ પ્રથમ તો તમારા માર્કેટમાંથી અત્યારે થોડો ભાવ ઓછો છે, લગભગ 150-200 રૂપિયાની આજુબાજુ કિલો લીંબુનો ભાવ છે। હવે જેમ જેમ દિવસ જશે એમ લીંબુનો ભાવ વધશે, 300 રૂપિયા, 350, 400 રૂપિયા કિલો સુધીનો ભાવ મિત્રો ગયા વર્ષે પણ ગયો હતો, અને આ વર્ષે પણ જો ભયંકર ગરમી પડશે, વાવાઝોડાને એ બધું આવતું રહેશે, જેથી કરીને મિત્રો ભાવ ખૂબ વધતો હોય છે આ લીંબુનો। તો તમારે માર્કેટમાંથી આ પ્રમાણેના તમારે જો વધારે પડતા પ્રમાણમાં સ્ટોર કરવા હોય તો તમારે લીંબુ તમારે લઈ આવવાના છે। અને જ્યારે પણ તમે લીંબુ પરચેસ કરીને લાવો છો ને તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે આ પ્રમાણેના લીલી છાલવાળા તમારે લીંબુ લાવવાના છે, પીળાશ પડતા કલરના નથી લાવવાના। તમારે એકદમ લીલા હોય અને થોડા એકદમ કઠણ હોય એવા લીંબુ તમારે લઈ આવવાના છે માર્કેટમાંથી। હવે જ્યારે પણ તમે લીંબુ માર્કેટમાંથી આ રીતે પરચેસ કરીને એટલે કે લઈને આવો, ત્યારબાદ તમારે આ રીતે તમારે એક બાઉલ હોય, કોઈ પાત્ર હોય, તપેલી હોય, જેની અંદર તમારે પાણી તમારે લેવાનું ધોવા માટે, અને તમામ જે લીંબુ છે એને આ રીતે તમારે ધોઈ નાખવાના છે, જેથી કરીને ઉપર ધૂળ છે, માટી છે, કંઈ કચરો બચરો કંઈ ચોટ્યું હોય તો આસાનીથી મિત્રો તમારે દૂર થઈ જાય। અને 1 મિનિટ સુધી તમારા પાણીમાં તમારે રહેવા દેવાના, જેથી કરીને મિત્રો એના પર કંઈ પણ જાતનો કંઈ કચરો બચરો કંઈ એક્સ્ટ્રા ચોટ્યો એ બધું આસાનીથી મિત્રો દૂર થઈ જાય। ત્યારબાદ તમારે સરસ મજાનું આવું કોટનનું કોઈ કપડું હોય, અને ખાસ કરીને તમારે કોઈ પણ કલરવાળું કપડું તમારે નહીં લેવાનું, આ રીતે તમારે સફેદ સુતરાઉ કાપડ તમારે લેવાનું। તમારા ઘરે જે પણ નેપકિન અવેલેબલ હોય, રૂમાલ હોય તો એનો તમે ઉપયોગ કરી શકો છો। તો લીંબુ આ રીતે ધોવાઈ જાય ને ત્યારબાદ તમારે આ રીતે નીચે તમારે થાળી વાટકો કે એવું કંઈક મૂકવાનું, અને ઉપર આ રીતે તમારે રૂમાલ તમારે રાખવાનું, અને જે ધોયેલા જે લીંબુ છે એને આ રીતે રગડવાના, જેથી કરીને તમારા લીંબુ એકદમ કોરા થઈ જાય। અને એટલે એવી રીતે તમારે રૂમાલથી ઘસીને સાફ કરવાના કે થોડું ઘણા પ્રમાણમાં પણ તમારું પાણી તમારું આ લીંબુ પર રહેવું જોઈએ નહીં, કારણ કે જો પાણી રહી જશે તો ભેજ લાગી શકે છે, મોઇશ્ચર એના ઉપર ચોટેલું રહેશે, તો જેથી કરીને લીંબુ મિત્રો બગડી શકે છે અથવા પાકી જશે ટૂંક સમયમાં, તમને કહું તો। જેથી કરીને તમારે આ રીતે તમારે બરોબર રીતે તમારે ઘસીને કોરા કરવાના, અને કોરા થઈ જાય ને ત્યારબાદ તમારા ઘરમાં જે પણ પંખો હોય, હવા ઉજાસ જ્યાં હોય તો ત્યાં તમારે 10 થી 15 મિનિટ સુધી રાખવાના, જેથી કરીને એક્સ્ટ્રા જે પણ તમારું પાણી ચોટ્યું હોય ને આ લીંબુ પર એ બધું જ દૂર થઈ જાય। ત્યારબાદ તમે ઘરે જે પણ તમે તેલ ખાવામાં તમે ઉપયોગ કરતા હોય તો એ તેલ તમારે આ રીતે લેવાનું છે, અને તમારા હાથ ઉપર આ રીતે તમારા તેલના 2 થી 3 ડ્રોપ તમારે લેવાના અને ઘસી નાખવાનું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ જે લીંબુ છે એને તમારા તેલવાળા તમારે કરવાના છે। જી હા મિત્રો, તમારે આ રીતે હાથમાં જે તેલ લગાવ્યું ત્યારબાદ 1 બાય 1 બધા જે લીંબુ છે એના પર આ રીતે તમારે તેલ લગાવવાનું છે, અને વધારે પડતા પ્રમાણમાં તમારે તેલનો ઉપયોગ નહીં કરવાનો, 3 થી 4 ટીપા જેટલું તમારે તેલ હાથમાં લેવાનું, જેથી કરીને તમારું આ જે લીંબુ છે જે જોઈ શકો છો કેટલી શાઇનિંગ મારતું થઈ ગયું છે, સરસ મજાની મિત્રો ચમક પણ આવી જશે। તો બધા જેટલા તમારે વધારે પડતા પ્રમાણમાં તમારે લીંબુ લાવવા હોય, 1 કિલો, 1.5 કિલો, 2 કિલો, જો તમારા ઘરે લીંબુનો ઉપયોગ વધારે થતો હોય, વધારે મેમ્બર હોય તો તમે વધારે પડતા પ્રમાણમાં પણ આ રીતે લીંબુ લાવી શકો છો। અને આ રીતે તમારા તેલવાળા લીંબુ થઈ જાય
ત્યારબાદ મિત્રો તમે આગળ જોઈ શકો છો કે કાચના કન્ટેનરની જરૂર પડશે, જે તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતું હશે. જો ઓછા પ્રમાણમાં તમારે લીંબુ હોય તો તમે આ પ્રમાણેનું કન્ટેનર પણ તમે લઈ શકો છો. વધારે પડતા પ્રમાણમાં જો તમારે લીંબુ હોય તો તમારે મોટા કન્ટેનરની જરૂર પડશે, પરંતુ તમારે આ પ્રમાણેનું કાચનું કન્ટેનરની જરૂર પડશે. અને ખાસ કરીને એર ટાઈટ હોવું જોઈએ, જેથી કરીને વધારાની કોઈ પણ જે હવા છે એ અંદરથી બહાર ના જઈ શકે અને બહારની હવા અંદર ના આવી શકે બરણીની. તો કાચનું કન્ટેનર તમે લઈ શકો છો, પરંતુ જો કાચનું ના હોય તો પ્લાસ્ટિકનું પણ ચાલશે. પરંતુ જો કાચનું કન્ટેનર હશે તો તમારે લીંબુ લાંબા સમય સુધી સ્ટોર અંદર થઈ શકશે અને બગડશે પણ નહીં. તો આ પ્રમાણે તમારે કોઈ કન્ટેનર લો તો તમારા ઘરે જે સુતરાઉ કાપડ મેં તમને કીધું ને એ પ્રમાણે, અને સફેદ કલરનું તમારા વસ્ત્ર તમારે લેવાનું, જેથી કરીને કોઈ કાપડ હોય એનો કલર જતો હોય તો તમારા લીંબુ પણ લાગે નહીં. તો ત્યારબાદ તેલ લગાવેલા જે પણ લીંબુ છે ને એને 1 by 1 આ રીતે તમારે જે કન્ટેનર, એર ટાઈટ કન્ટેનર છે ને એમાં આ રીતે તમારે મૂકવાના છે. જો બધા જ લીંબુ 1 by 1 બધા આપણે આ કન્ટેનરમાં એડ કરી દઈશું. ત્યારબાદ જોઈ શકો છો તમે કે ઉપરની બાજુ હવા એકદમ જાય નહીં તે રીતે સંપૂર્ણપણે કન્ટેનરને આપણે આ રીતે રૂમાલને પેક કરી દેવાનું છે. જોઈ શકો છો તમે આ રીતે પેક કરી દેવાનું. અને ત્યારબાદ ઉપરનું જે ઢાંકણું છે એને બરોબર રીતે તમારે ઢાંકીને તમારે ફ્રીજમાં મૂકવાનું છે. જી હા મિત્રો, ફ્રીઝરમાં કોઈ બરફના ખાનામાં તમારે નથી મૂકવાનું. ફ્રીજમાં 2 થી 8 ડિગ્રીના ટેમ્પરેચરમાં આ રીતે તમારું પેક થઈ જાય ને એ રીતે તમારે પેક કરીને તમારે મૂકી દેવાનું. હવે જ્યારે પણ તમારો ઉપયોગ કરવાનો હોય તો તમારે મિત્રો આ કન્ટેનરને ખોલવાનું છે. ત્યારબાદ તમારે લીંબુને પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું છે. અને ધોયા બાદ તમારે એને લગભગ 10 થી 15 મિનિટ સુધી તમારે એમનું એમ તમારે રહેવા દેવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે તમારે તે પાણીથી તમારે ધોઈ નાખવાનું, રૂમાલની મદદથી કોરું કરી નાખવાનું અને 10 થી 15 મિનિટ સુધી તમારે એમનું એમ રહેવાનું, જેથી કરીને મિત્રો નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. અને ત્યારબાદ જે પણ તમારે રસોડામાં ઉપયોગ કરવાનો હોય ત્યારે આ રીતે તમારે ઘસવાનું છે. બરોબર જોઈ શકો છો આ રીતે તમારે કરવાનું છે, જેથી કરીને મિત્રો લીંબુનો રસ પણ સારા એવા પ્રમાણમાં નીકળશે અને તમારું લીંબુ છે ને એ મેક્સિમમ રસ મિત્રો આની અંદરથી મિત્રો નીકળશે. તો આ જ હતી મિત્રો આ ટેકનિક લીંબુ સાચવવા માટેની. અને થોડા સમયના અંતરે તમે જોઈ શકો છો કે આની અંદર જે કોટનનું જે કાપડ છે, આ જે સુતરાઉ કાપડ એ આપણે એડ કર્યું હતું. જો કદાચ ભીનો થઈ જાય, મોઇસ્ચર આમાં આવી જાય, લીલો થઈ જાય, તો આ તમારા રૂમાલ છે એને ચેન્જ કરીને તમારે દર લગભગ 15 દિવસમાં, અઠવાડિયા 15 દિવસમાં જો ભીનો થઈ જાય તો તમારે આને ચેન્જ કરી દેવાનું. ત્યારબાદ તમારે બધા જે લીંબુ છે એ તમારે બીજા રૂમાલમાં તમારે મિત્રો ચેન્જ કરીને પાછા તમારા નવેસરથી આવી રીતે પેક કરીને એર ટાઈટ તમારા કન્ટેનર ઢાંકીને તમારા ફ્રીજમાં કોઈ પણ ખૂણામાં તમે મૂકશો ને તો 2 થી 3 મહિને પણ તમારા જે લીંબુ છે ને મિત્રો બગડશે નહીં. તો મિત્રો આશા રાખું છું કે તમને આ ટેકનિક પસંદ આવી હોય. અને ઉનાળાની અંદર મિત્રો હવે ગરમી વધશે તો લીંબુનો ભાવ પણ મિત્રો વધવા લાગશે. તો આ ટેકનિક તમારા કોઈ ફ્રેન્ડ સાથે, તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં કોઈ નવી ટેકનિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. અમે પણ મિત્રો આ જ રીતે ઘરે લીંબુને સ્ટોર કરીને રાખીએ છીએ અને 2 થી 3 મહિનો સમય જતો રહેશે તો પણ લીંબુ બગડતા નથી. સરસ મજાની એકદમ સિમ્પલ ટેકનિક છે, તો આગળ શેર કરવા નમ્ર વિનંતી.